નમસ્કાર દર્શક મિત્રો, હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું। આજ 21 માર્ચ, જોઈએ આજના સમાચાર। ક્રિકેટર યજુવેન્દ્ર ચહલ અને તેના પત્ની ધનશ્રી વર્મા વચ્ચે છૂટાછેડા થઈ ગયા। 4,75,00,000 ભરણ પોષણ મળશે। આખરે ધનશ્રી અને ક્રિકેટર યુજવેન્દ્ર ચહલના 7 જન્મોની સફરનો અંત આવ્યો છે। 20 માર્ચ બંને સત્તાવાર રીતે અલગ થઈ ગયા છે। મુંબઈની એક ફેમિલી કોર્ટે બંનેને છૂટાછેડાની અરજી પર સુનાવણી કરી અને તેમને આ સંબંધોના બંધનમાંથી મુક્ત કર્યા। છૂટાછેડા પછી ધનશ્રીએ સોશિયલ મીડિયા પર પોતાની પહેલી પોસ્ટ શેર કરી છે, જે ઝડપથી વાયરલ થઈ રહી છે। ફેમિલી કોર્ટે ધનશ્રીના છૂટાછેડાને મંજૂરી આપતાની સાથે જ તેણે ત્યાં એક પોસ્ટ મૂકી। આ પોસ્ટમાં લખ્યું હતું, દેખા જી દેખા મૈને। આ પોસ્ટની સાથે ધનશ્રીએ એક ફોટો શેર કર્યો છે, જેમાં તેઓ ખૂબ જ ભાવુક અને પીડામાં જોવા મળી રહ્યા છે। તેમના ચાહકો અને પોસ્ટને છૂટાછેડા પછીની તેમની પહેલી પ્રતિક્રિયા સાથે જોડી રહ્યા છે। ધનશ્રીએ યુજવેન્દ્ર ચહલથી છૂટાછેડા માટે મોટી રકમ લીધી હતી। આ ભરણ પોષણ માટે ₹4,75,00,000 કોર્ટે અપાયા છે। યુજવેન્દ્રસિંહ ચહલને શરૂઆતમાં ₹2.37 કરોડ ચૂકવવામાં આવ્યા હતા। તે જ સમયે બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે છૂટાછેડા આપ્યા પછી જ બીજો હપ્તો આપવામાં આવશે। ચહલના વકીલ દ્વારા બંને વચ્ચે છૂટાછેડાની પુષ્ટિ કરવામાં આવી હતી અને તેણે કહ્યું હતું કે છૂટાછેડા મંજૂર થઈ ગયા છે અને લગ્ન તૂટી ગયા છે। ખરેખર ધનશ્રીની આ પોસ્ટ એક ગીત વિશે છે। આ ગીત હૃદયદ્રાવક છે, જેના બોલ છે, મેં જોયું, મેં હૃદયને રડતું જોયું। આ ગીતમાં ધનશ્રી રડતી જોવા મળે છે, જેમાં એનો કો સ્ટાર તેની સંભાળ રાખતો જોવા મળે છે। આ કિસ્સામાં ફરજિયાત 6 મહિનાનો કુલિંગ ઓફ સમયગાળો માફ કરવામાં આવ્યો છે। તમને જણાવી દઈએ કે 2020માં એકબીજા સાથે લગ્ન કર્યા પછી બંનેએ 5 ફેબ્રુઆરી 2025ના રોજ છૂટાછેડા માટે અરજી કરી હતી અને જૂન 2022થી અલગ રહેતા હતા। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરીથી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।